શહેરની એક જાણીતી કેફે હવે વિવાદમાં આવી છે। ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર આપી દેતા હોબાળો મચી ગયો। ગુલબાઈ ટેકરા પાસે આવેલી મોકા કેફેની ઘટના છે। આ કેફેની બેદરકારી બદલ ગ્રાહકે હવે એએમસીમાં ફરિયાદ કરી છે। જિગ્નેશ પટેલ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। જિગ્નેશ, પૂરી વિગત। રેસ્ટોરન્ટમાં નાની મોટી ભૂલ થતી હોય તે અનેક વખત સામે આવતું હોય છે। ક્યાંક સફાઈ બાબતે બેદરકારી દાખવવામાં આવતી હોય છે, પરંતુ જે આ બેદરકારી સામે આવી છે, એક પરિવાર જ્યારે એક મિત્રો કે પરિવાર જ્યારે રેસ્ટોરન્ટમાં જતા હોય અને તેઓ કોઈક ઓર્ડર કરતા હોય તેમાં વેજની જગ્યાએ નોનવેજ પીરસી દેવામાં આવે, ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય। કારણ કે માનવ સર્જિત આ ભૂલ ગણી શકાય અને એટલા માટે આ પ્રકારની ભૂલ સહેજ પણ ચલાવી ન લેવાય। જોકે જે પરિવાર હતો તે પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને આ બાબતે ફરિયાદ પણ કરવામાં આવી છે કે આ પગલાં લેવામાં આવે। મહત્વની બાબત એ છે કે સફાઈ બાબતે બેદરકારી રાખવામાં આવતી હોય। કેટલીક વખત જીવજંતુ નીકળતા હોય છે, કેટલીક વખત વંદો અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની જીવાતો નીકળતી હોય છે। ખાણીપીણીની વસ્તુમાં આ પ્રકારની બેદરકારી તો અનેક વખત આવતી હોય છે, પરંતુ વેજની જગ્યા પર નોનવેજ પીરસી દેવામાં આવે, આ પ્રકારની બેદરકારી સહેજ પણ ચલાવી ન લેવાય, તે પ્રકારનું આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ આ બાબતે માની રહ્યા છે। બિલકુલ જિગ્નેશ, આભાર જાણકારી બદલ। જોવાનું એ રહેશે કે એએમસી હવે શું કાર્યવાહી કરે છે।